હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. મિત્રો, તમને ખ્યાલ હશે કે વાઘેલા સ્ટડી ચેનલમાં કોઈ પણ એક્ઝામ માટેની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે. વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન આપવામાં આવે છે. આજે આપણે ધોરણ 11માના ઇંગ્લિશ વિષયનું સોલ્યુશન કરીએ છીએ. તેમાં અગાઉના વિડીયોમાં મેં વિભાગ એ, બી, સી અને ડીના સોલ્યુશનો આપી દીધા છે. જો તમે ન જોયા હોય તો તેમાંથી જોઈ લેજો. હવે આજે ખૂબ જ અગત્યનો વિભાગ સેક્શન ઈનું સોલ્યુશન આપવાનું છે. તો બુક પેન કમ્પ્લીટ રાખો અને તૈયાર થઈ જાઓ લખવા માટે. સેક્શન ઈ તેમનું સોલ્યુશન. જો સૌથી પહેલાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આવે છે, એટલે કે આવી રીતે માહિતી આપવામાં આવે ટેબલ કોષ્ટક સ્વરૂપે. તેમાંથી 80 શબ્દમાં વાક્ય બનાવવાના છે. હમણાં બધાના જવાબ મેં આપેલા જ છે છેલ્લે. પછી આ બીજી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, ત્રીજી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, ચોથી અને આ પાંચમી. આ 5 ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે. ત્યારબાદ પ્રશ્ન 17માં 5 માર્કમાં નિબંધ લખવાનો છે. એસે રાઇટિંગ, પેરેગ્રાફ રાઇટિંગ 150 શબ્દમાં. તો જો આ બધા નિબંધોના નામ છે, જો આવી રીતે. પહેલો, ધ ઇલ ઇફેક્ટ્સ ઓફ વોચિંગ ટેલિવિઝન ટુ મચ. બીજો, બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ. ત્રીજો, એક્ઝામિનેશન્સ. ચોથો, વન્ડર્સ ઓફ સાયન્સ. પાંચમો, માય ફેવરેટ સાયન્ટિસ્ટ. છઠ્ઠો, યોગા અ ગોલ્ડન કી ટુ ગુડ હેલ્થ. સાતમો, ક્રેઝ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. આઠમો, ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. ત્યારબાદ સ્પીચ રાઇટિંગ આવે છે. સ્પીચ રાઇટિંગના અથવામાં એપ્લિકેશન રાઇટિંગ આવે છે. બેમાંથી એક લખવાનું હોય. તો આજના આપણા વિડીયોમાં એપ્લિકેશન રાઇટિંગ શીખવવામાં આવશે, કે જે આમ હોય થોડીક મોટી, લેન્થી, પણ પાકી કરવી ઇઝી પડે, એટલા માટે એપ્લિકેશન રાઇટિંગ. આ રીતે કુલ 5 એપ્લિકેશન અપાયેલી છે, બરાબર. એ 5 એપ્લિકેશન જે છે તેના જવાબો આમાં આપવામાં આવેલા છે. હવે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના જવાબોની વાત કરીએ તો પહેલી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, તેમાં જે કંઈ માહિતી હતી, અસાઇનમેન્ટ ખોલી રાખવી તો તમને માહિતી સમજવામાં આવશે. જો પહેલી માહિતી હતી તેની અંદર મધર ટેરેસા વિશેની માહિતી છે. તો ધીસ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન એ ટેબલ સ્વરૂપમાં માહિતી છે. ધીસ ડેટા ઇઝ અબાઉટ મધર ટેરેસા. આ માહિતી મધર ટેરેસાની છે. પોઈન્ટ બધા. મધર ટેરેસા વોઝ બોર્ન ઓન 27 August 1910 of Albanian parents in Skopje. At the age of 18, in 1928, she joined a convent in Ireland. She was sent to Darjeeling, India in 1929. In 1931, she began teaching at Kolkata Girls' School. However, in 1948, she left teaching to work among the poor in the city's slums. From 1950 to 1990, she worked for the downtrodden, sick and suffering people. She was awarded the Nobel Peace Prize in 1979. She died on 5th September in 1997. ડેટા બીજો ડેટા જે છે તે પ્રાઇમ મિનિસ્ટરની વિઝિટનો છે. ધીસ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન એ ટેબલ. ધીસ ડેટા ઇઝ અબાઉટ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ વિઝિટ ઓફ અ સિટી. પોઈન્ટના આધારે અસાઇનમેન્ટ ખોલી રાખવી, એમાં સમય આપેલા છે, એ સમય પ્રમાણે બધું લેતું જવાનું. યસ્ટરડે ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા
visited the city. The PM arrived at the airport at 11 a.m. At 11:15 a.m., he took tea with the CM at Circuit House. Then he inaugurated the Khel Mahakumbh at 11:30. He opened a new metro station at 12:30 p.m. At 1:30 p.m., he took lunch with the dignitaries. At 2:30 p.m., he visited a school. There he interacted with students. The PM was given a guard of honor by NCC cadets. He talked about the importance of cleanliness, skill-based education, Make in India, and Kanya Keravani. He ended the visit and left at 3:30 p.m. ડેટા ત્રીજો છે, તેની અંદર બજેટ આપેલું છે કાર્તિક શેઠનું આવક અને જાવકનું. આવક 9,500 થાય છે, જાવક 7,900 થાય છે અને અંદાજે 1,600 રૂપિયા જેવી બચત થાય છે. તો તેમાં જો this information is given in a table. This data is about the budget of Mr. Karthik Sheth. This data shows the monthly financial situation of Karthik Sheth. His income sources include a monthly salary of rupees 8,000 and 1,500 from a part-time job. Total income is 9,500 rupees per month. દર મિનિટની કમાણી થઈશ. હવે ખર્ચ શેમાં કરે છે તો હી પેઇડ ₹2,000 ફોર હાઉસ રેન્ટ, મકાન ભાડું 2,000નું છે. હી પેઇડ ₹3,500 ફોર ફૂડ એન્ડ વેજીટેબલ્સ, ખોરાક એટલે કે કરિયાણાના ₹3,500 થાય મહિને. હી પેઇડ ₹600 ફોર મિલ્ક, દૂધના ₹600 થાય. હી પેઇડ ₹300 ફોર મેડિસિન્સ, ₹300 મહિને દવાના થાય. હી પેઇડ ₹500 ફોર ફીસ ઓફ ચિલ્ડ્રન, બાળકોની મહિને ફીના ₹500. હી પેઇડ ₹400 ફોર ઇલેક્ટ્રિસિટી એન્ડ ફોન બિલ. His regular expenses amount is ₹7,900. Total income is greater than his total expenses. એટલે કે આવક છે એ જાવક કરતાં વધારે છે. Mr. Sheth manages to save ₹1,600 per month. દર મહિને ₹1,600 બચત થાય છે. ડેટા ચોથો. આ ડેટા જે ચોથો છે તે એક ટ્રી ડાયાગ્રામ ટાઈપનું છે, બધી બાજુ આકૃતિ એ રીતે છે. એટલે તો this information is given in a tree diagram. This data shows the vitamins and minerals contained in certain vegetables. એટલે કે શાકભાજીઓમાં ક્યાં વિટામિન, ક્યાં પૌષ્ટિક તત્વો હોય તેની વિશેનો છે પેરેગ્રાફ. તો this diagram illustrates the nutritional content of 6 common vegetables. They are bitter gourd, potato, cabbage, pumpkin, spinach, carrots and tomatoes. હવે બધામાં જે કંઈ પૌષ્ટિક તત્વો હોય તેની વાત છે. Bitter gourd and spinach are rich in iron. Potatoes contain carbohydrates. Cabbage, spinach, carrots and tomatoes are good sources of vitamin C. Additionally, ઉપરાંત pumpkin and carrots provide vitamin A. Spinach and tomatoes also contain various other minerals. પાંચમો ડેટા બે ડૉક્ટરોની કમ્પેર કરવાનો છે, ડૉક્ટર નમ્રતા અને ડૉક્ટર વિહાંગ. તો this information is given in a table. This data is about Dr. Namrata and Dr. Vihang. The table compares the academic achievements, એટલે કે શૈક્ષણિક સિદ્ધિ, પ્રોફેશનલ્સ વ્યવસાય, અર્નિંગ કમાણી, એન્ડ નેચર સ્વભાવ ઓફ ડૉક્ટર નમ્રતા એન્ડ ડૉક્ટર વિહાંગ. Dr. Namrata scored 80% in SSC and 75% in HSC science stream,
while Dr. Vihang scored 90% in SSC and 94% in HSC Science. Professionally, Dr. Namrata is a dentist earning rupees 50,000 per month, while Dr. Vihang is a surgeon earning rupees 80,000 per month. Dr. Namrata's nature is cheerful and hasty, while Dr. Vihang's nature is cheerful and quiet. ત્યારબાદ એપ્લિકેશન રાઇટિંગ આવે છે. એપ્લિકેશન રાઇટિંગ એમાં પહેલી એપ્લિકેશન છે સ્ટેનોગ્રાફર. એપ્લિકેશનનું ફોર્મેટ સેમ હોય, જે કે એપ્લિકેશન સમજાવું એ રીતે બધી લખવાની હોય છે. આમાં લખેલી બધી છે પણ બધી નહીં સમજાવું, પહેલી સમજાવું. પહેલાં લખનારનું એડ્રેસ આવે, પહેલી સ્ટેનોગ્રાફરની છે તો વરુણ દેસાઈ, અને એ અક્ષરો એકની નીચે એક આવે એમ ગોઠવવાના. તો વીની નીચે ફાઈની નીચે એન, એની નીચે એ અને જે, આવી રીતે ગોઠવણી કરવાની. છેલ્લે વધઘટ ચાલે. તો એડ્રેસ, લખનારનું એડ્રેસ ત્યાં આવે, જે એપ્લિકેશન મોકલવાની હોય તેનું એડ્રેસ અહીંયા આવશે 2, પછી ધ મેનેજર, એ આખો એડ્રેસ આવી જાય. ત્યારબાદ સબ્જેક્ટ્સ આવશે અને એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એ સ્ટેનોગ્રાફર. પછી સંબોધન કરવાનું, રિસ્પેક્ટેડ સર. પછી એક પેરેગ્રાફ લખવાનો કે મને એપ્લિકેશન આની કરવામાં રસ છે તેમ. I have read your advertisement in the Times of India today, so I wish to apply for a stenographer in your company. My details are given below. પછી પર્સનલ બાયોડેટા લખવાના આવી રીતે, ફૂલ નેમ, એડ્રેસ, બર્થ ડેટ, જેન્ડર, મેરિટલ સ્ટેટસ, મધર ટંગ, લેંગ્વેજ નોન, કઈ કઈ ભાષા આવડે છે, માતૃભાષા વગેરે, લેંગ્વેજ નોન, અને નેશનાલિટી, કયા દેશના છો, અને હોબી. હોબીમાં ગમે તે લખી શકો. આ ફોર્મેટ સેમ યાદ રાખવાનું. ત્યારબાદ એજ્યુકેશનલ બાયોડેટા લખવાના. તેમાં 4 ખાના પાડી દેવાના. એક્ઝામ, બોર્ડ, યુનિવર્સિટી, રિઝલ્ટ અને યર. પહેલી એક્ઝામ HSC, બીજી BA, ત્રીજી ડિપ્લોમા ઇન સ્ટેનોગ્રાફર. HSC એક્ઝામ બોર્ડ GSCB ગાંધીનગર દ્વારા લેવાતી હોય. પછી ટકાવારી, રિઝલ્ટ ગમે તે % લખવાના, 80 અપ રાખવા. BA કોલેજમાં 70 અપ રાખવા, અને ડિપ્લોમા એમાં 90 અપ રાખી શકાય છેલ્લી ડિગ્રીમાં. તો યર 2017, પછી 2020, 2022. એક્સપિરિયન્સ, I have been working as a stenographer in Shyam company for 2 years. પછી રીઝન ફોર ચેન્જ લેવાનું, ફોર બેટર ફ્યુચર, સેલેરી. આંકડો લખો જ લખી શકે, નહીં તો નામ રાખવાનું એઝ યોર રૂલ્સ. પછી રેફરન્સમાં કોઈ પણ એક નામ લેવાનું. પછી પૂર્ણાહુતિનો પેરેગ્રાફ, ઇફ યુ સિલેક્ટ મી ફોર ધીસ જોબ, આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ સેટિસ્ફાય યુ વિથ માય વર્ક. પછી લીખી દઉં, યોર્સ ફેથફુલી, વરુણ દેસાઈ. અને જે ડિગ્રી લીધી હોય તે ડોક્યુમેન્ટ જોડવાના. ઇન્ક્લોઝર્સ, ટ્રુ કોપીસ ઓફ ધ ફોલોવિંગ. પહેલી HSC માર્કશીટ, બીજી BA માર્કશીટ, ત્રીજી ડિપ્લોમા માર્કશીટ. એવી તે રીતે જો આ બીજી એપ્લિકેશન છે માર્કેટિંગ મેનેજરની, જો આ રીતે એડ્રેસ, પછી આ જ્યાં મોકલીએ ત્યાંનું એડ્રેસ, સબ્જેક્ટ. જો વિડીયો પોઝ કરીને લખી નાખજો, બધા ખાસ ધ્યાનમાં રાખજો. પાકી પણ આમાંથી કરીએ કે ડાયરેક્ટ મોબાઈલમાંથી પણ પાકી કરી શકો, અને પોઝ કરીને પણ લખજો. ખૂબ જ અગત્યનો આ વિડીયો છે. ત્યારબાદ પર્સનલ બાયોડેટા, ફૂલ નેમ, એડ્રેસ. બર્થ ડેટમાં ખાસ ધ્યાન આપવાનું કે બર્થ ડેટ 2000ની સાલની રાખવી, જેથી કરીને અત્યારે 2026 ચાલે છે તો અંદાજે 25 વર્ષ પૂરા થઈ ગયા હોય. એટલે ત્યાં સુધીમાં કોઈ પણ ડિગ્રી લીધી હોય તો ભણતર પૂરું થઈ જાય. તો ડેટ ગમે રાખો, સાલ 2000 રાખવી. પછી જેન્ડર, મેરિટલ સ્ટેટસ વગેરે. એજ્યુકેશનલ બાયોડેટા, એક્સપિરિયન્સ સેમ જ હોય, પછી કોઈ ચેન્જ ન આવે. રીઝન ફોર ચેન્જ, સેલેરી, રેફરન્સ, પૂર્ણાહુતિનો પેરેગ્રાફ અને ઇન્ક્લોઝર્સ. હવે એપ્લિકેશન ત્રીજી, જો આ એડ્રેસ, લખનારનું એડ્રેસ. પછી જ્યાં મોકલવાની, આમાં મોકલનાર સ્કૂલનું નામ નથી તો ટુ ધ એડવર્ટાઇઝર રાખવાનું. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, બોક્સ નંબર, આ રીતે એડ્રેસ માંડવાનું.
પછી સબ્જેક્ટ, પછી સંબોધન, પેરેગ્રાફ, પછી પર્સનલ બાયોડેટા, એજ્યુકેશનલ બાયોડેટા, એક્સપિરિયન્સ, રીઝન ફોર ચેન્જ, સેલેરી, રેફરન્સીસ, છેલ્લો પેરેગ્રાફ અને ઇન્ક્લોઝર્સ. એપ્લિકેશન ચોથી ક્લાર્ક, એમાં લખનારનું એડ્રેસ નીલમ જે પરમાર, મોકલીએ ત્યાંનું. સબ્જેક્ટ રિસ્પેક્ટેડ સરનું સંબોધન, પછી પર્સનલ બાયોડેટા, પછી એજ્યુકેશનલ બાયોડેટા, એક્સપિરિયન્સ, રીઝન ફોર ચેન્જ, સેલેરી, રેફરન્સ, પૂર્ણાવૃત્તિનો પેરેગ્રાફ અને ઇન્ક્લોઝર્સ. પાંચમી એપ્લિકેશન કોમ્પ્યુટર ઓપરેટર, લખનારનું એડ્રેસ. આ બધામાં ડેટ છે ને, બધી એપ્લિકેશનમાં તમારી એક્ઝામ ઇંગ્લિશની જ્યારે છે તે રાખી છે જાન્યુઆરી 16, 2026, એટલે કે 16મી જાન્યુઆરી 2026. સંબોધન સબ્જેક્ટ રિસ્પેક્ટેડ સર, સેમ રાખવાનું બધામાં. પર્સનલ બાયોડેટા, પછી એજ્યુકેશનલ બાયોડેટા, HSC, BCA, MCA, એક્સપિરિયન્સ, રીઝન ફોર ચેન્જ, રેફરન્સ અને ઇન્ક્લોઝર. હવે એસે નિબંધો બધા. જો ધ ઇલ ઇફેક્ટ ઓફ વોચિંગ ટેલિવિઝન ટુ મચ, ટીવી ખૂબ જ જોવાની અસરો, ખરાબ અસરો. તો જો આ રીતે છે, સ્ક્રીનશોટ પાડી લેવો અને બુકમાં લખી લેજો. પછી બીજો નિબંધ, બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ. સ્ક્રીનશોટ પાડી અને બુકમાં લખી નાખવો. ખાસ બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ, પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્ર. ત્રીજો નિબંધ, ધ એક્ઝામિનેશન, ધ પ્રેઝર સિસ્ટમ ઓફ એક્ઝામિનેશન. સ્ક્રીનશોટ પાડી અને બુકમાં લખી રાખજો ખાસ. ચોથો નિબંધ, વન્ડર્સ ઓફ સાયન્સ, એટલે કે વિજ્ઞાનની સિદ્ધિઓ, વિજ્ઞાને કઈ કઈ શોધ કરેલી છે તે. પાંચમો નિબંધ, માય ફેવરિટ સાયન્ટિસ્ટ, ડૉક્ટર CV રમન, ડૉક્ટર વિક્રમ સારાભાઈ. પછી છઠ્ઠો નિબંધ, યોગ, અ ગોલ્ડન કી ટુ ગુડ હેલ્થ. આઠમો નિબંધ, ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. તો આવી રીતે આ બધા નિબંધો છે. બધા નિબંધોને વિડીયો પોઝ કરી અને લખી લેજો ખાસ. કંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અહીંયા ઇંગ્લિશનો સંપૂર્ણ સિલેબસ પૂરો થાય. મને આશા છે કે આ વાંચીને તમે સારામાં સારા માર્ક લાવી શકશો. થેન્ક યુ વેરી મચ.